મધ્યપ્રદેશના છતરપુરમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને માથામાં ગોળી મારી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ છતરપુરના ગમોરામાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી નાખી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। ધમોરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ ઘટના ઘટી હતી। કહેવાય છે કે વિદ્યાર્થીએ બાથરૂમમાં જઈને પ્રિન્સિપાલને માથામાં ગોળી મારી હતી। આચાર્યની ઉંમર 55 વર્ષ હોવાનું કહેવાય છે। હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। મૃતકનું નામ સુરેન્દ્ર કુમાર સક્સેના હોવાનું કહેવાય છે। આ ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। પ્રિન્સિપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસમાં વ્યસ્ત છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે। કહેવાય છે કે અચાનક ગોળીબારના અવાજથી શાળામાં ખળભળાટ મચી ગયો હતો। શું થયું તે કોઈને સમજાયું નહીં। આ દરમિયાન એક છોકરો ઝડપથી બાથરૂમમાંથી બહાર દોડી આવ્યો। બાદમાં લોકોએ બાથરૂમમાં જોયું તો પ્રિન્સિપાલની લાશ જમીન પર પડી હતી। હાલ હત્યાનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ આ મામલે તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।